જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં તો છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે સરસ મજાની એક નવી મસ્ત વાર્તા સાંભળીએ. આ વાર્તાનું નામ છે અંગૂઠા. આ વાર્તા સાંઈરામ દવેની છે. એક હતો છોકરો, એનું નામ ગુણુ હતું. ગુણુને ચોરી કરવાની ખૂબ ખરાબ ટેવ હતી. એક દિવસ ગુણુએ પોતાની સાથે ભણતા એક વિદ્યાર્થીની પેન્સિલ ચોરી લીધી. પેન્સિલ છાની માની પોતાની બેગમાં મૂકી દીધી. ઘરે જઈને તેણે જોયું તો તેના જમણા હાથનો અંગૂઠો થોડો મોટો થઈ ગયો. તેને થયું, નક્કી આમાં કંઈક વાગ્યું છે, એટલે મારો અંગૂઠો સોજી ગયો છે. બીજે દિવસે ગુણુએ પોતાના એક મિત્રની 5 રૂપિયાની એક નોટ ચોરી લીધી. રાત્રે ગુણુનો જમણા હાથનો અંગૂઠો થોડો વધારે મોટો થઈ ગયો, પરંતુ ગુણુએ કાંઈ મનમાં ન લીધું. ત્રીજે દિવસે ગુણુએ ક્લાસમાંથી કોઈ વિદ્યાર્થીનો લંચ બોક્સ ચોરી લીધો. ફરી રાત્રે ગુણુનો જમણા હાથનો અંગૂઠો 2 વેજ જેટલો મોટો થઈ ગયો. હવે તો ગુણુ ચિંતામાં પડી ગયો. ગુણુને થયું કે નક્કી હું આ ચોરી કરું છું ને એનું મને ફળ મળ્યું છે. ગુણુને થયું કે આ અંગૂઠાની વાત મમ્મી પાપાને કેવી રીતે મારે કરવી? તેઓ તો મારા ઉપર ખીજાવાના છે. ગુણુ તો મનમાં ને મનમાં ખૂબ મૂંઝાતો હતો. ત્યાં તેને કંઈક અવાજ સંભળાયો. ગુણુએ આ બાજુ જોયું, પેલી બાજુ જોયું, ચારે બાજુ જોયું તો પેલી ચોરાયેલી પેન્સિલ ગુણુની પાસે આવી અને ઊભી હતી. ગુણુ તો ડરી ગયો. તેને તો તમ્મર ચડી ગઈ. પેન્સિલ કેવી રીતે ચાલીને મારી પાસે આવી? ગુણુને જોઈ પેન્સિલ તો બોલવા પણ લાગી. કાં ગુણુભાઈ, મજા આવે છે ને તમને? ચોરી કરી મફતમાં વસ્તુ મેળવવામાં તો બહુ આનંદ આવતો હશે નહીં ગુણુભાઈ? ગુણુ તો આશ્ચર્ય સાથે બોલ્યો, અરે તું તો પેન્સિલ છે, તું કેવી રીતે ચાલી શકે? તું કેવી રીતે બોલી શકે? પેન્સિલે આંખ ચગાવી જવાબ આપ્યો, અરે ગુણુ, હું તો માં શારદાની દીકરી છું અને તે મારી ચોરી કરી? ગુણુ તો શરમથી પાણી પાણી થઈ ગયો. થોડી વારમાં તો 5 રૂપિયાની નોટ ગુણુ પાસે આવી અને બોલવા લાગી, અરે વાહ ગુણુ, આજે તો તે 5 રૂપિયા ચોર્યા છે. કાલે 100 રૂપિયા ચોરજે, પછી 1000 રૂપિયાની ચોરી કરજે અને પછી તો આખી બેંક લૂંટી લેજે. આ સાંભળતા જ ગુણુ ઉતાવળા અવાજે કહેવા લાગ્યો કે આ 5 રૂપિયાની નોટ તો મેં પગથિયા ઉપર પડી હતી ને એ લીધી હતી, એમાં કઈ ચોરી થોડી કરી કહેવાય. 5 રૂપિયાની નોટે મૂછમાં મરકીને કહ્યું, ગુણુભાઈ, કોઈને પૂછ્યા વગર કાંઈ પણ વસ્તુ લ્યો ને એ ચોરી જ કહેવાય. ઉલટા ચોર કોતવાલ કો કાટે. ત્યાં તો લંચ બોક્સ ઠેકડો મારીને બહાર આવ્યો અને કહેવા લાગ્યો, ગુણુભાઈ, આ ચોરેલા લંચ બોક્સમાંથી નાસ્તો કરવાની તો તમને બહુ મજા પડતી હશે ને? આ લંચ બોક્સમાંથી જમેલું તમને બધું પચી જાય છે ખરું? ગુણુ તો વિચારમાં પડી ગયો. ગુણુને થયું કે આ તો મેં ભારે કરી. ગુણુ તો રડવા લાગ્યો. ગુણુનું કારમું રુદન સાંભળી પેન્સિલ, નોટ અને લંચ બોક્સે ભેગા મળી ગુણુભાઈને શાંત કર્યા અને કહ્યું કે ગુણુ, તું એક કામ કર, આ બધી વસ્તુ ચોરી કરીને લાવ્યો છે ને તે કાલે માં શારદા દેવીના ચરણો પાસે ટેબલ ઉપર મૂકી દેજે. માં શારદા દેવી તને જરૂર માફ કરી દેશે અને આ તારો આટલો 2 વેંત મોટો અંગૂઠો છે ને એ પણ સરખો થઈ જશે. ગુણુએ તો બીજે દિવસે બધી જ વસ્તુ ભેગી લઈ અને માં શારદા દેવીના ચરણોમાં મૂકી દીધી ને પછી ક્યારેય પણ ચોરી નહીં કરે એવું માતાજીને વચન પણ આપ્યું. ઘીના ઠામમાં ઘી પડ્યું અને ગુણુનો અંગૂઠો હવે તો પહેલા જેવો સરસ મજાનો થઈ ગયો. ત્યારે ગુણુભાઈને સમજાયું કે ક્યારે પૂછ્યા વગર કોઈ વસ્તુ લેવી નહીં. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ.
નમો નમઃ.